તો ધર્માંતરણને લઈ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સાંસદ મનસુખભાઈ વસાવાનો ચુકાદા પર નિવેદન સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકારવા જેવો છે. ધર્માંતરણના ખેલમાં હવે રોક લાગશે. લોકો લાલચમાં આવી ધર્માંતરણ કરતા હતા. અમે લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા તેવું પણ મનસુખભાઈ વસાવાનું કહેવું છે. જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે ધર્માંતરણને લઈ તે ઐતિહાસિક ચુકાદો ગણાવ્યો છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકારવા જેવો છે તેવું પણ મનસુખભાઈનું કહેવું છે. મેં વાત કરી કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી એ એક ચોક્કસ ધર્મ પરિવર્તન પર જે બ્રેક વાગવાની છે કોઈ ને કોઈ કારણસર ગરીબાઈનો મેં જે વાત કરી અજ્ઞાનતાનો કે પછી કોઈને કોઈ મજબૂરીનો લાભ લઈ અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે કેટલાક લોકો, તો એના પર ચોક્કસ આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી એ બ્રેક વાગવાની છે અને આ પગલું ખૂબ આવકારદાયક છે.